4 એકડા કેટલા છે? 4 એકડા. 4 ગાડી સાફ કરવાનો પૈસો હું. તમારું કોણ કરાવ્યો ગાડી સાફ તો પૈસા થાય. બીજું ગાવું છે? બીજું કઈ ભૂખ લાગી, ખાવું છે? જો અંદરથી તમે ગાડી કોઈ દાડો જોઈ નહીં આવી જુઓ શું ખોલી ગબ્બર ઠાકોર ને બધા મસ્ત માણસો છે. જીવનભાઈ ને દોસ્તીમાં અમે આવ્યા હતા ને મસ્ત માણસો બધા. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે ગાડીમાં. આજે અમારા જીતુભાઈ કેમ છે જીતુભાઈ? મજામાં? આવું મજામાં. અને ગાઈસ આજે જઈ રહ્યા છે અમે ગબ્બરભાઈના ઘરે. કેમ જવાના છે એ પણ કહી દઉં કે આ ભાઈ છે અને ગીત ગાવાનું છે. આજે ગીત ગાવાનું છે ને આજ બહુ મસ્ત સિંગિંગ કરે છે ભાઈ. તો આજે તો ગબ્બરભાઈના સ્ટુડિયોમાં લઈને જઈ રહ્યા છે અમે અને તમને ગીત પણ સંભળાવશું. હાલ સંભળાવું છે કે સ્ટુડિયોમાં સંભળાવશું? ના સ્ટુડિયોમાં મજા આવશે. સ્ટુડિયો માઇક ઉપર. હા હાલ શું કે ઢોલક બીજું વાગે ને તો થોડું ફિલિંગ નહીં આવે. સાચી વાત છે. અને પેલું ઢોલક હાથે મજા આવશે એમ. તો ગાઈસ બ્લોગ જોવાનું ચાલુ રાખજો. બહુ મસ્ત ગીત સંભળાવશે ભાઈ. અને અમારા જીતુભાઈ ખાસ મારો મિત્ર છે. આજ તો બહુ ટાઈમ પછી આપણે તો ભેગા થયા હા બહુ ટાઈમ છે. બહુ મજા આવી ભાઈ. આતે ગાડીમાં છે ને ક્રેટા ગાડી છે. તો મળીએ સીધા ગબ્બરભાઈ ઘરે. અમારા ફેમસ શ્રવણભાઈ બ્લોગર છે જુઓ. બ્લોગર છું હું. તો ગાડી સાફ કરજો. બ્લોગર નંબર 1 પાછા ગાડી ઇન્ડિયા. સાફ કરવાનો પૈસો હું. તમારું કોણ કરાવ્યો ગાડી સાફ તો પૈસા થાય. પૈસાથી કોણ નંબર આલી દેવાડો. નંબર આલ તમારો. એ ધીરે નંબર આલ દે ભાઈ આપણો. હાલ તો કરે પછી હું જોડે બોલશું તો નંબર તો આપડા 63 39 બર્થડે માટે અર્જુનભાઈ અને 500 રૂપિયા લે. હા બરાબર છે. તો ગાડી કોણ સાફ કરી આલશે? ગાડી એના પૈસા છે ને આપણે શિવમ જાય. બરાબર એ સારું કહેવાય લ્યો. અને આમાં જીતુભાઈ શું શીખવાડી તમને એમ કહો ખાલી. જીતુભાઈ મને આ છે સીટ ખોલતા નથી આવડતી. જીતુભાઈ શીખડાયો. ઊંઘવા માટે ખુલ્લું હોય તો જીતુભાઈ નો ખૂબ ખૂબ આભાર. અરે જીતુભાઈ જો જીતુભાઈ નો તો જીતુભાઈ ફેમસ થઈ જાય ભાઈ. હવે આને ફેમસ કરવાનો છે છોકરા. હે ગીત ગવરાય. એવું ચેક કર આપણે હમણાં. તો ગીત ગાવા જાય ગાઈસ આપણે. પણ આ તો જો ગાડી સાફ કરવા ઢુકાડ્યા આમાં નહીં. ગબ્બરભાઈ ના અવાજ જો પછી કરા ફેમસ. તમે જો ઢોકાડ્યા તો કેમ ઢુકાડ્યા? તમે તો વિડિયો બનાવવાના. મેં સાફ કરાઈ ગાઈસ. આ બધું સેપટ ને મેં સાફ કરીએ. જુઓ જો ચકાચક છે કે નહીં. જો મારી સફાઈ કરી લો ને એમાં કોઈ ભૂલ ના આવે. ગાય ખોટું બોલા ગાય અરે. હા શું બોલું હું? એમ કે ગાડી સાફ કરાવો ને તો ગીત ગવડાવું. એટલે પેલા ગાડી સાફ કરી પછી ગીત ગાવા જવાનું હોય. જો અંદરથી તમે ગાડી કોઈ દાડો જોઈ નહીં આવી જુઓ શું ખોલી. અને ચીવ ભણે છે 7મું 7મું ભણે. 4 એકડા કેટલા છે? 4 એકડા. 4 બહુ સરસ. અને સરવાળાની અંદર સરવાળાની અંદર બી 4 4. બહુ સરસ. અને 2 બગડા 4 બહુ સરસ. અને જોડીને ગણો તો જોડીને ગણો તો 22. બરાબર. હોશિયાર છોકરો. એક ગીત ગા બરોબર. આપણે સ્ટુડિયો ગાવા દાયા છે. ચેક કરો. એક કપડા મસ્ત છે. હો જેને હાઈટ ના હો કરવા હોય રણુજા જાવું પડે. જેને રોમા પીર ની મેર થાય ને મોંઘવારી ના નડે. હા મારા વાલાનું ગીત ગાયું પહેલા. લક્ઝરી થોડો અવાજ કાઢ. લક્ઝરી લાઈફ ને મારા શોખ છે બહુ ભારી. મારાથી પૂરું થાય ના પૂરું કરે મારો બાબારી. વાહ વાહ વાહ. બહુ સરસ. લહેર પોણી ને લાડવા ને મારું જીવન જલસા વાળું. લહેર પોણી ને લાડવા ને મારું જીવન જલસા વાળું. પેલો અર્જુન આવે. રોમા પીરે મારો રંગ રાખ્યો દાડ જાડે. હું તો મોજ માલું જય રોમા પીર. તન જય રોમા પીર. તન જય રોમા પીર. બોલો જય રોમા પીર. બોલો રામા ધણીની જય અજમલ ઘર અવતારની. જય આજ કા આનંદની. જય જાબડી આયા હોય એમની. જય. બીજું ગાવું છે? બીજું કઈ ભૂખ લાગી, ખાવું છે? ગાવું તો આપણે હિતેશને બે. અને તાર પપ્પા શું કરે? મારા પપ્પા ટાઈસ ફિટિંગ કારીગર છે એમ? તમારી જમીન કેટલી છે? મારી જમીન 2 વીઘા. 2 વીઘા. ચી જગ્યાએ છે? આપણે ચેખલા. શેખલા શેમાણા.
તો ચિયો ગોમ તાર હા ગોમ ગામ રાધનપુર એટલે તું છે રાધનપુર નો ના સેગલા સમયનો અને રહેવાનું ડીસા રહેવાનું ડિસન રાધનપુર શું લેવા જેવા એટલે આમ તો રાધનપુર જ જાણે એમ તો ગાઈસ સોંગ ગવડાવ્યું ભાઈ અને સ્ટુડિયોમાં જઈ પછી રિટર્ન થઈ ગયા છે હવે કેવું મજા આવી ને ભાઈ હા અને બહુ મસ્ત ગીત ગાયું પણ થોડી મહેનતની જરૂર છે તો દાબીને મહેનત કરજે પાછો અને પછી તો કોક આલ્બમ બાલ્બમ થાય સોંગ એટલે પછી ભાઈનું નામ બની જશે બરોબર ને બીજું તો ભાઈ મજા આવી ને તમારે બસ મજા આવી ગયો મસ્ત ગાયું અને માણસો બી ગબ્બર ઠાકોર ને બધા મસ્ત માણસો છે જીવનભાઈ ને દોસ્તીમાં અમે આવ્યા હતા અને મસ્ત માણસો બધા પણ તો ગાઈસ બહુ મજા આવી સોંગ ગવરાયું અને પછી નીકળી ગયા ઘરે હવે બહુ લેટ થતું લગભગ 6 વાગી ગયા છે ને બસ હવે નીકળી અને મળશું નેક્સ્ટ વ્લોગમાં અને આ વ્લોગને એન્ડ કરીએ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને એક જીતુભાઈ મેં ગિફ્ટ રાખી છે એક વ્લોગ નાખ્યો તો હું રણુજા ગયો હતો બીચ ભરવા તો રણુજાનો વ્લોગ બનાવ્યા છે અને જે પણ કોમેન્ટ કરશે ને જય બાબારી લખીને અને જેની પણ કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક હશે ને એને ગિફ્ટ આલવાની છે અને એ વ્લોગ ઈરી મતલબ ગિફ્ટ આલવાની છે 20 તારીખે 20 જાન્યુઆરી તો બધાને કહું કે કોમેન્ટ કરજો જય બાબારી લખીને તમે પણ બાકી હોય તો તમે અમે પણ કરશું જય બાબારી અમે પણ કરશું જય બાબારી અને મોકો અમને પણ મળી જાય ગિફ્ટ લેવાનો કોમેન્ટ ઉપર લાઈક વધારે હોવી જોઈએ હા 100% અમારી વળી આ તો નક્કી ના હોય હા એ તો બાબા like આવી જાય. દયા થાય તો લાઈક આવી જાય વળી મોકો અમને પણ મળી ગિફ્ટ જાય પાછી હારી લાવું છું હું એટલે ગિફ્ટ પણ તમને જોવા મળશે એ પણ બ્લોગ બનાવશું હું તો ખાસ કરીને કોમેન્ટ કરી લેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં